જેલના લોખંડી દરવાજા પાછળ પણ જ્યારે ભક્તિ અને ભાઈચારાનો સંગમ થાય છે ત્યારે વાતાવરણ નવી ઉર્જાથી ભરાઈ જાય છે। આજે અમરેલી જિલ્લા જેલ ખાતે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ અત્યંત હર્ષોલ્લાસ અને ધાર્મિક મર્યાદા સાથે ઉજવવામાં આવ્યો હતો। જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને પગલે બંદીવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મૌલાના દ્વારા પઢાવવામાં આવી વિશેષ નમાઝ। આ પવિત્ર અવસરે મુસ્લિમ બંદીવાનોને ઈદની નમાઝ પઢાવવા માટે વિશેષ રૂપે સંસ્થામાંથી મૌલાનાને આમંત્રિત કરવામાં આવ્યા હતા। જેલના નિર્ધારિત સ્થળ પર તમામ મુસ્લિમ બંદીવાનોએ એકસાથે પંક્તિબદ્ધ થઈને ખુદાની ઇબાદત કરી હતી। નમાઝ બાદ મૌલાનાએ રમઝાન માસના ઉપવાસ એટલે કે રોઝા અને ઈદના પર્વના આધ્યાત્મિક મહત્વ વિશે સુંદર પ્રવચન આપ્યું હતું। શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ। પોતાના પ્રવચનમાં મૌલાનાએ જણાવ્યું હતું કે ઈદ એ માત્ર તહેવાર નથી પરંતુ આત્મશુદ્ધિ અને માનવતાના માર્ગે ચાલવાનો સંદેશ છે। તેમણે બંદીવાનોને નૈતિક મૂલ્યો અપનાવી ભૂતકાળની ભૂલોને સુધારી એક સારા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા। નમાઝ બાદ તમામ બંદીવાનોએ એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવી હતી, જેનાથી જેલનું વાતાવરણ ભાઈચારાથી મહેકી ઉઠ્યું હતું। સામાન્ય રીતે જેલના એકલતાભર્યા જીવનમાં આ પ્રકારના ધાર્મિક ઉત્સવો માનસિક શાંતિ અને નવી આશા જન્માવે છે। જેલ પ્રશાસનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમને કારણે કેદીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું। જેલ સત્તાધીશોના જણાવ્યા અનુસાર બંદીવાનોમાં સકારાત્મક પરિવર્તન આવે અને તેઓ મુખ્યધારા સાથે જોડાયેલા રહે તે હેતુથી આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।